હવે સાંભળો, ઘણા આપણા ગુજરાતી મોટામાં મોટી તકલીફ ખબર જ નથી કોઈને પંચામૃત કોને કહેવાય, ચરણામૃત કોને કહેવાય. પંચામૃત કોને કહેવાય? તો કે જે 5 વસ્તુ ભેગી કરીએ, દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, આને કહેવાય પંચામૃત. અને ચરણામૃત કોને કહેવાય? તો કે ભગવાનને તાંબાના લોટાથી સ્નાન કરાવીએ અને ભગવાનના આખા બોડીને સ્પર્શ કરતા 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 ભગવાનના ચરણમાંથી જે જલ નીકળે પછી આપણે પીએ એને કહેવાય ચરણામૃત. તો પંચામૃત અને ચરણામૃતમાં ઘણો બધો, પાછા ઘણા લોકો ચરણામૃત પાછું ભગવાનની માથે ચડાવે. એકવાર તો ભગવાને નાઈ લીધું. અને પંચામૃતમાં પણ યાદ રાખજો, પંચામૃતમાં 5 જ વસ્તુ હોવી જોઈએ. પંચામૃતમાં 5 જ વસ્તુ, દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. આને શું કહીએ આપણે? પંચામૃત. તો અમૃત પીએ તો માણસ આમ તેજસ્વી થાય ને. આ 5 અમૃત છે, દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. અમૃત કહીએ તો અમૃત આપણને અમર બનાવે ને. હવે આમાં સાકર છે તો સાકર ડાયાબિટીસ વાળા ખવાય? તો એની માટે અમૃત કે ઝેર? બોલો બોલો. તો આ સાકર ડાયાબિટીસ વાળા ખવાય નહીં, તો પછી એને અમૃત કેમ કહેવાય? તો કે નહીં, એ તો અમૃતનું જ કામ કરે છે, પણ તારામાં રોગ પીડ્યો છે એટલા માટે તને સૂટ નથી થતું. બીજું મારા ગુરુદેવ ભગવાન એમ કહેતા, એને કંઈક વાંચેલું છે, કહેતા કે પંચામૃતની આરે જ્યારે સાકર ભળી જાય ને પછી ઈ સાકર તમારા શરીરને નો નડે ને નો જ નડે. કારણ કે દૂધનું ગુણધર્મ બહુ ઊંચો છે, એની કરતા દહીંનો ગુણધર્મ ઊંચો, અને એની કરતા વધારે ગુણધર્મ ઊંચો હોય તો ઘીનો, અને એની કરતા ગુણધર્મ ઊંચો હોય તો મધનો. તો આ ચારેયની આરે જ્યારે સાકર ભળી જાય ત્યારે પોતાના ગુણધર્મને છોડી દે છે અને એની સાથે ભળી જાય છે. હવે આપણે ત્યાં એટલા માટે સવારમાં ઉઠીને ઠાકોરજીને સૌથી પહેલા દૂધ જે ધરાવીએ ને એમાં થોડી મિશ્રી એટલે કે સાકર નાખીએ છીએ. કેટલી ભગવાન હવારમાં પોરમાં સાકર ખાય બોલો? તમારા ઘરે ખાય, મારા ઘરે. તો ભગવાનને નહીં ડાયાબિટીસ થઈ જતી હોય? તો ભગવાનને કઈ સાકર આપણે અર્પણ કરવાની? આપણી ઓલી નહીં, ખાંડ નહીં હો, હા ખડી સાકર ભગવાનને અર્પણ. ભગવાનને ઈ ગમે છે. અને ઘણા બધા પાછા હવારમાં પોરમાં ગરમ ગરમ કરે. ભગવાનને કોઈ દી ગરમ દૂધ અર્પણ જ નથી થતું. પૂજામાં પણ ગરમ દૂધ ઉપયોગ ન કરાય.